હેલો દોસ્તો, ભારત દર્શન યાત્રામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે છે 23 જુલાઈ 2026 અને આજે અમદાવાદમાં બહુ જોરદાર વરસાદ આવી રહ્યો છે અને મોસમ બી બહુ સરસ છે. જો આકાશમાં કાળા વાદળો કેવા છવાયેલા છે. આ સુંદર નજારો હું તમને બતાવી રહ્યો છું. એકદમ સુંદર. આજે સવારથી વરસાદ આવી રહ્યો છે. આઈ થિંક ગઈકાલ રાત્રેથી વરસાદ આવી રહ્યો છે અને અત્યારે બી હજી બી બહુ જ વાદળો છે. એકદમ કાળા કાળા છે. હજી બી થોડો થોડો વરસાદ ચાલુ જ છે અને મોસમ તડકો એકદમ ગાયબ જ થઈ ગયો છે. તડકા જેવું કંઈ લાગતું જ નથી અને આકાશમાં બસ વાદળો જ છવાયેલા છે. જુઓ, તમે જોઈ શકો છો. હું તમને થોડા ઝાડનો નજારો બતાવું. ઝાડ પાંદડા એકદમ લીલાછમ થઈ ગયા છે. તો ઝાડ પાંદડા એકદમ લીલાછમ થઈ ગયા છે. બહુ સરસ. એકદમ મોસમ એટલો ખુશનુમા થઈ ગયો છે, એટલો સુંદર મસ્ત ઠંડો પવન આવી રહ્યો છે. બહુ સરસ મજા આવી રહી છે. એવું લાગે છે કે આજનો આખો દિવસ આવી રીતે જવાનો છે. જો કેટલો સુંદર મોસમ છે અને ખાસી મજા આવી રહી છે વરસાદમાં. હું સ્પેશિયલ વરસાદમાં વિડીયો ઉતારી રહ્યો છું. આ મારો સન. તો અત્યારે અમે બંને વિડીયો ઉતારવા માટે આવ્યા છીએ. એને પણ બ્લોગિંગનો બહુ શોખ છે, મને પણ છે. ત્યારે અમે બંને વિચાર્યું કે ટેરેસ પર જઈએ અને સરસ મજાનો મોસમનો અને વરસાદનો વિડીયો લઈએ. અને અત્યારે વિડીયો ઉતારી રહ્યા છીએ. આ જુઓ, આકાશ જુઓ, કાળા કાળા વાદળો કેવા છવાયેલા છે. હજી તો જાણે વરસાદ પર વાદળની ટાંકી ફૂલ ભરાયેલી છે. હજી આવવાનો જ છે વરસાદ. બહુ પાવરફુલ વરસાદ આવવાનો છે. અને હા મિત્રો, ગરમી બહુ જ હતી અને આજે મસ્ત વરસાદ પડવાનો સરસ મોકો છે. એટલે આજે તો વરસાદ બહુ સરસ આવવો જ જોઈએ. ઠંડક તો ખાસી થઈ ગઈ છે અને હજી બી થશે. ચલો, હું દોસ્તો તમને પેલી સાઈડથી રોડનો નજારો બતાવું. અહીંયા થોડું સ્લીપી છે એટલે ધીરે ધીરે જઈ રહ્યો છું. જુઓ, એકદમ કેટલા મસ્ત અત્યારે નજારો કેટલો સુંદર લાગી રહ્યો છે. લીલાછમ વૃક્ષો બહુ સરસ છે. તો મિત્રો, કમેન્ટમાં બતાવજો કે તમારા એરિયામાં પણ આ રીતે વાદળો છવાયેલા છે. તમારે બી અત્યારે વરસાદ ચાલુ છે કે નહીં, કમેન્ટમાં જરૂર લખજો. અત્યારે આ લાઈવ વિડીયો છે અને હું તમને અમદાવાદ બતાવી રહ્યો છું. જબરજસ્ત મોસમ છે. બહુ જ મજા આવવાની છે. તો દોસ્તો, વિડીયોમાં અત્યાર સુધી બની રહેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અત્યારે થોડો એવું લાગી રહ્યું છે કે વરસાદ થોડો ફાસ્ટ આવી રહ્યો છે, એટલે હું વિડીયોનો અહીંયા જ અંત કરું છું. જય માતાજી.